અમદાવાદમાં નિકોલના ધર્મ પ્લાઝાના કોવિડ સેન્ટરનો સ્થાનિક વેપારીઓએ વિરોધ કર્યો। કોવિડ સેન્ટરના કારણે અન્ય ઓફિસમાં આવતા જતા લોકો સંક્રમિત થઈ શકવાનો વેપારીઓએ આરોપ લગાવ્યો। કોમ્પ્લેક્સમાં કોમન લિફ્ટ અને સીડીનો ઉપયોગ થઈ રહ્યો છે। સારવાર માટે આવતા કોરોના દર્દીઓને અન્ય ચેપ લગાવી શકે તેવો સ્થાનિકોમાં ભય છે। અમદાવાદ શહેરની અંદર કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે। અમદાવાદ શહેરની અંદર નિકોલ વિસ્તારની અંદર ધર્મ પ્લાઝા કોમ્પ્લેક્સ આવેલું છે અને ત્યાં ત્રીજા માળે હોસ્પિટલ આવેલી છે। આશિતી ઓર્થોપેડિક બાળકોની હોસ્પિટલ, આ હોસ્પિટલને કોવિડ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈ અને અહીંયા આ કોમ્પ્લેક્સની અંદર જે અન્ય લોકોની ઓફિસીસ આવેલી છે અથવા તો બીજી કઈ પ્રોપર્ટી આવેલી છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે તેમને શું રોષ છે, શું નારાજગી છે, તેમની શું તકલીફ થાય છે તમને અહીંયા કોવિડ સેન્ટર જાહેર કર્યું એનાથી? કોવિડ સેન્ટર જાહેર કર્યું પછી અમારા અહીંયા કોમન લિફ્ટ છે, એ કોમન લિફ્ટની અંદર પેશન્ટો આવી જાય કરે છે, એ અમને બહુ મોટો વાંધો છે। કોવિડ પ્રિકોશન્સ કોઈ રાખેલા નથી। એક લિફ્ટ અહીંયા કોઈ પણ થર્મલ ગન કે કોઈ પણ સિક્યુરિટીવાળા આજે જ રાખવામાં આવેલા છે, અમને એ વાંધો છે। અચ્છા, અન્ય એક છે એમની સાથે પણ શું પ્રોબ્લેમ છે, તમને શું તકલીફ છે? તકલીફમાં એવું છે, જે કોવિડ-19 હોસ્પિટલ અહીંયા જે એપ્રુવલ કરી છે સરકારે, મ્યુનિસિપાલિટીએ, તો એના જે ગાઈડલાઇન્સ છે એનું નિયમનું પાલન થતું જ નથી, બરાબર છે। અને અમને તો ત્યારે ખબર પડી 2 કે 3 દિવસ કે જ્યારે અહીંયા કોવિડનું એક ડેથ થયું ત્યારે ખબર પડી। એટલે અહીંયા જે કોવિડ-19 હોસ્પિટલનું જે કંઈક આપ્યું છે એનું કોઈ નીતિ નિયમનું પાલન થતું નથી। સરકારશ્રીને અમારો એટલો આગ્રહ છે એ નીતિ નિયમનું પાલન કરાવો, જેનાથી અમે અને બીજા સંક્રમિત થતા બચી જઈએ। અચ્છા, અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું। કેમ વાંધો છે તમને, શું તકલીફ છે અહીંયા કોવિડ સેન્ટરથી? અમને સરકારની જે કોવિડની જે ટ્રીટમેન્ટ કરવાની પોલિસી છે એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી। 2 જણા સારા થાય એ જ અમારો આશય હોય, પરંતુ જે સરકાર જે ધારાધોરણ નિયમ મુજબ જે રીતના કોવિડની પરમિશન આપવી જોઈએ એ પ્રમાણે ચેક કર્યા વગર જે પરમિશન આપે છે તેનાથી અમને માત્ર ને માત્ર વાંધો છે। આ અમારું બિલ્ડિંગ જે છે એમાં લિફ્ટ અને સ્ટેર વગેરે કોમન છે। હવે કોવિડના પેશન્ટ ગમે ત્યારે આવે છે, કોઈ ચેકિંગ નથી થતું, કોઈ સરકારીના કોઈ કોર્પોરેશનની કોઈ માણસ નથી, કોઈ ગાઈડલાઈન નથી, કે કોઈ સરકારી ગાડી બી અત્યાર સુધી એક પણ આવી નથી, અને બધા કોમન લિફ્ટ યુઝ કરે છે, કોમન સ્ટેર યુઝ કરે છે। મારી ઓફિસ 5મા માળે છે, બરાબર, મારો સ્ટાફ આવતો હોય, મારા ક્લાયન્ટ આવતા હોય, તો કોઈને ચેપ લાગે ને એક જણાને સારો કરવા માટે બીજા 2 જણાને ચેપ લગાડવો એ અમને વ્યાજબી નથી લાગતું। એટલા માટે અમારો માત્ર ને માત્ર વિરોધ એટલો જ છે કે કાં તો કોર્પોરેશનનું ધારાધોરણ મુજબ પાલન થવું જોઈએ, અધરવાઇઝ આ હોસ્પિટલનું લાયસન્સ કેન્સલ કરવું જોઈએ। અચ્છા, તમે શું માનો છો, તમને શું તકલીફ છે, કેમ તમે વિરોધ કરો છો? હવે આમાં કેવું છે, જનરલી કોઈ પણ કોરોનાના પેશન્ટ આવે તો આપણે અત્યારે જનરલી ઓફિસો વધારે આવેલી છે આપણા કોમ્પ્લેક્સમાં, તો એમાં કોરોનાના પેશન્ટ અને વ્યક્તિ નોર્મલી જે કોઈ પણ ઓફિસમાં મુલાકાત લેતા હોય તો કોઈને ખ્યાલ હોતો નથી કે ભાઈ કોવિડ સેન્ટર છે અહીંયા। તો આમાં કેવું છે કે એક કોરોનાના પેશન્ટ આવે તો વધારે 2 થી વધારે વ્યક્તિને ચેપ મિનિમમ લાગવાનો છે, પ્રોબ્લેમ છે। અને લિફ્ટનો જનરલ એક સેમ લિફ્ટનો દરેક કોવિડ અને નોર્મલ માટે ઉપયોગ થાય છે। ધર્મ પ્લાઝાની અંદર અલગ અલગ ઓફિસ જેમની આવી છે, લોકોનું કહેવું છે કે અહીંયા કોવિડ સેન્ટર ચાલુ કર્યું છે એનાથી એને વાંધો નથી, પરંતુ એએમસી દ્વારા જે નિયમો છે તે પાલન નથી થતું। એક જ લિફ્ટ છે, એક જ સીડી છે જેનો કોમન ઉપયોગ થાય છે, જેના કારણે અન્ય લોકો, સ્વસ્થ લોકો જે અહીંયા આવન જાવન કરતા હોય છે તેને કોરોનાનો ચેપ લાગે તેવી તેમને ભીતિ છે, અને તેના જ કારણે તેઓ કહી રહ્યા છે કે યા તો નિયમોનું પાલન કરો યા કોવિડ સેન્ટર અહીંયા બંધ કરો। કેમેરામેન નિલેશ વઘોરા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।